કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સીબીએસઈ વર્ષ 2026 થી ધોરણ 10 ની પરીક્ષા વર્ષમાં 2 વાર લેશે અને તેમાં પણ જે પ્રથમવાર પરીક્ષા લેવાશે તે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત રહેશે, જ્યારે બીજી વારની જે પરીક્ષા છે તે વૈકલ્પિક રહેશે। સીબીએસઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવામાં આવશે અને તેનું પરિણામ એપ્રિલમાં જાહેર થશે, જ્યારે જે બીજી પરીક્ષા છે તે મેમાં લેવામાં આવશે અને તેનું પરિણામ જૂનમાં જાહેર કરવામાં આવશે। આ જે નિર્ણય છે તે લેવા પાછળનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પોતાનું પ્રદર્શન વધુ સારું કરવા માટે એક સારી તક આપવા માટેનો છે અને નિષ્ણાતોનું માનવું છે કે આ જે નિયમ લાવવામાં આવ્યો છે તેના કારણે વિદ્યાર્થીઓ પર જે પરીક્ષાનો તણાવ રહેતો હોય છે, જે પ્રેશર રહેતું હોય છે, તેમાં ઘટાડો થશે અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં તેનાથી સુધારો થશે। સાથે સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ આકસ્મિક કારણોસર એટલે કે બીમારી હોય કે પછી પારિવારિક કારણોસર જો વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં સારું પ્રદર્શન નથી કરી શકતો તો તેને પોતાનું પ્રદર્શન સુધારવા માટે બીજી તક આપવામાં આવે છે અને એટલા માટે જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાના આ નિયમને મંજૂરી આપી દેવામાં આવી છે। એટલે કે વર્ષ 2026 થી સીબીએસઈની ધોરણ 10 ની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાશે। તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।